હેલો ગાઈસ, તો આજે આપણે બનાવવાના છે વઘારેલા ભાત, જેને ખારી ભાત પણ કહેવાય છે, વઘારેલા ભાત પણ કહેવાય છે, વેજીટેબલ ભાત પણ કહેવાય છે. તો તમારે ત્યાં આને શું કહો છો મને કમેન્ટમાં લખીને બતાવજો. તો આજે આપણે એમાં નાખીશું, મેં અહીંયા લીધેલા છે બટાકા, ડુંગળી, લસણ, લીલા મરચાં, વટાણા, થોડીક દ્રાક્ષ છે, ટામેટું છે અને કાજુ છે. અને મસાલામાં આપણે નાખીશું મીઠું, મરચું, ધાણા જીરું, હળદર અને વઘાર માટે રાઈ. મેં અહીંયા 3 જણા માટે આટલા ચોખા લીધેલા છે અને વઘાર માટે તેલ લીધેલું છે. તો જોઈએ આપણે વઘારેલા ભાતની રેસીપી. તો અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. એના ઉપર રાખીશું આપણે હવે કુકરમાં આપણે એડ કરીશું તેલ. તેલ થઈ જશે એટલે એમાં આપણે નાખીશું રાઈ. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું રાઈ. તો રાઈને આપણે ફૂટવા દઈશું. રાઈ ફૂટી જશે પછી એમાં આપણે નાખીશું ડુંગળી. તો રાઈ આપણી ફૂટે છે, તો હવે આપણે આમાં એડ કરીશું ડુંગળી. તો મેં અહીંયા સૂકી ડુંગળી એક સુધારીને લીધી છે. તો ડુંગળીને આપણે આવા પીસ કરવાના રહેશે. મેં નાખી છે ડુંગળી. ગેસની ફ્લેમ આપણે આ ટાઈમ પર ધીમી કરી દઈશું, જેથી કરીને કોઈ આપણા શાકભાજી બળી ના જાય. મેં અહીંયા નાખી દીધી છે ડુંગળી. પછી આપણે એડ કરી દઈશું લસણ, જેથી કરીને લસણ બી સરખું સતળાઈ જશે આમાં. પછી નાખીશું આપણે આમાં લીલા મરચાં. તો મેં અહીંયા 2 લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે. તમે વધારે સ્પાઇસી ખાતા હો, તીખું ખાતા હો, તો તમે વધારે પણ આમાં એડ કરી શકો છો. એને ઘડીક આપણે સતળાવા દઈશું. આવી રીતની ડુંગળી થોડીક ગુલાબી કલરની થશે, આછા ગુલાબી કલરની. પછી આપણે એમાં બીજા વેજીટેબલ્સ એડ કરીશું. તો પછી આપણે એડ કરવાના રહેશે એમાં બટાકા. તો અહીંયા મેં 1 બટાકું લીધું છે સુધારીને. એને આપણે હલાવી લઈશું. પછી આપણે એમાં નાખીશું વટાણા. વેજીટેબલ્સ તમને આમાં જે પણ ભાવે એ તમે એડ કરી શકો છો. મારી પાસે અત્યારે આટલા વેજીટેબલ્સ હતા, એટલા માટે મેં આટલા યુઝ કર્યા છે. કેપ્સિકમ, ગાજર, આ બધા જ વેજીટેબલ તમે આમાં યુઝ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે આ બધા વેજીટેબલ્સ આમાં. હું થોડા કાજુ અને દ્રાક્ષ પણ એડ કરું છું. તમને કાજુ દ્રાક્ષ ના ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડી વાર માટે આપણે આને ચડવા દઈશું, જેથી કરીને કાજુ, વટાણા એ પણ સરખું ફ્રાય થઈ જાય. થોડી વાર ફ્રાય કરવાથી ને બટાકાની ઉપરની જે લેયર છે એ એકદમ ક્રિસ્પી થઈ જશે. અધરવાઇઝ બટાકાનો ટેસ્ટ સારો નહીં આવે. થોડી વાર ફ્રાય કરી લેશો તો બટાકાનું ઉપરનું જે લેયર છે એ નોર્મલી ફ્રાય થઈ જશે, તો એનો ટેસ્ટ ભાતની અંદર ખૂબ જ સરસ આવશે. હવે આપણે આમાં લાસ્ટમાં એડ કરી દઈશું ટમેટાં. મેં અહીંયા 1 ટમેટાનો ને સુધારીને એના ટુકડા કરીને લીધા છે. વેજીટેબલ્સનો કલર જ એટલો સરસ દેખાય છે. જો બધા જ વેજીટેબલ્સ છે આની અંદર.
ગેસની ફ્લેમ ધીમી છે. હવે આપણે આમાં એડ કરીશું મરચું. તો મેં અહીંયા 1 ચમચી મરચું લીધું છે. તમારે તીખું ખાવું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદના હિસાબથી ને મીઠું નાખી દઈશું આપણે આની અંદર. મસાલા બધા જ આપણા હવે એકદમ સરસથી ને પાકી ગયા છે. તો હવે આપણે આની અંદર નાખીશું ભાત, ચોખા, જેને મેં ધોઈને લીધેલા છે અહીંયા. તો ભાત આપણે નાખી દીધા છે. હવે આને એકદમ પરફેક્ટ રીતે હલાવી નાખીશું. બહુ સ્પીડમાં નથી હલાવવાનું, નહીં તો ચોખા આપણા ભાંગી જશે. કેમ કે આપણે ધોઈને રાખ્યા હોય એકદમ આપણે હલાવશું તો ચોખા આપણા ભાંગી જશે અને ભાત આપણો એકદમ વ્યવસ્થિત છૂટો છૂટો નહીં બને, વઘારેલી ખીચડી જેવું લાગશે. તો આપણે એકદમ પોલા પોલા હાથે એને હલાવી દઈશું. તો જો એકદમ કેવો સરસ લુક આવી ગયો છે આપણા ભાતનો. અહીં મેં જીરાસર ચોખા લીધેલા છે. તમે આમાં બીજા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. હવે આમાં આપણે એડ કરીશું 2 ગ્લાસ પાણી. હવે આપણે આમાં એડ કરીશું પાણી. તમે અહીં 2 ગ્લાસ પાણી લીધેલું છે. સરખું એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. વ્યવસ્થિત સરખું મિક્સ થઈ ગયું છે. આમાં હવે આપણે વગાડીશું 3 સીટી. 3 સીટી વગાડીને એકદમ આપણે કુકર ખોલવાનું નથી, થોડી વાર એને રેસ્ટ કરવા દેવાનો છે. ને પછી આપણે એ કુકરને ખોલીશું ને ઉપરથી નાખીશું કોથમરી. તો હું તમને 3 સીટી વગાડીને બતાવું કે કેવા બને છે આપણા ભાત, તીખા ભાત, વઘારેલા ભાત. તો આપણા કુકરની સીટી વાગે છે. 3 સીટી વગાડવાની છે આપણા કુકરની. તો આપણી 3 સીટી વાગી ગઈ છે. કુકરને ઘડીક રહેવા દીધું હતું. હવે આપણે ખોલીને જોઈશું કે પુલાવ થઈ ગયો છે કે નહીં. તો જો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. જો એકદમ મસ્ત બન્યો છે. ભાત પણ એકદમ છૂટા છે. જો એકદમ છૂટો ભાત બન્યો છે. વેજીટેબલ્સ પણ બધા દેખાય છે આમાં. તો આ તમે રાત્રે પણ ડિનરમાં પણ ખાઈ શકો છો. સવારમાં તમારા બાળકને લંચ બોક્સમાં પણ ભરી દો તો પણ એકદમ સરસ રહેશે બપોર સુધી અને ખાવાની પણ મજા આવશે. આમાં આપણે ઉપરથી નાખીશું હવે થોડી કોથમરી. એકદમ પરફેક્ટ બનીને પુલાવ તૈયાર થયો છે. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.